હેલો વાલા વિદ્યાર્થી મિત્રો અને મારા ખાખી લવરો. ગુજરાત પોલીસમાં અત્યાર સુધીમાં કેટલા ફોર્મ ભરાણા છે કે આ વખતે મુજબ અત્યારે જે છે તે આંકડો ઓછો છે. જેમ કે આપણે અહીંયા જોઈ રહ્યા છું તે ઉપર જોઈ રહે તે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ છે તે અત્યાર સુધીમાં 4 લાખ ખાલી ફોર્મ ભરાણા છે. અત્યાર સુધીમાં તે ઓછા કહેવાય 4 લાખ ફોર્મ અત્યાર સુધીમાં. તો અત્યારે બીજી વાત કરવામાં આવે તો વધુ ઓછા ફોર્મ ભરાયા કહેવાય. 15 લાખ ફોર્મ ભરાવા જોઈએ. અને ગયા વખતેની વાત કરીએ તો ગયા વખતે 13 લાખ છે તે ફોર્મ ભરાણા હતા ને રનિંગ છે તે 2.5 લાખ વિદ્યાર્થી છે તે રનિંગ પાસ કર્યા હતા. આ વખતે 12 લાખ ફોર્મ ભરાશે કદાચ અનુમાન લગાવી રહ્યો તો દોડ પાસ 1.5 લાખ ઉમેદવાર છે તો દોડ પાસ કરી શકે. જો ફેબ્રુઆરીમાં દોડ હશે તો અનુમાન છે. હજી ઝાઝા ઉમેદવાર અને ઝાઝા વિદ્યાર્થી છે તે ડોક્યુમેન્ટમાં કંઈક ને કંઈક અટવાયા છે એટલે ફોર્મ ભરવાનું છે તે હજી ઝાઝા ઉમેદવારને બાકી છે. હજી નોર્મલી 4 લાખ ફોર્મ આવ્યા છે. જો કે હજી ઓછા કહેવાય પણ ઝાઝા ખરા છે તે લોકોનું ડોક્યુમેન્ટ કે અલગ અલગ પ્રોબ્લેમ છે તેને લીધે હજી ફોર્મ નથી ભર્યા. હજી આપણે જે છે તે 23/12/2000 આપણે જે છે ત્યાં સુધી ફોર્મ ભરવાનું શરૂ રહેશે. 23/12 લગી ફોર્મ ભરવાનું છે તે શરૂ રહેશે. હજી આજ 10 તારીખ થઈ, તમે વિડીયો જોશો ત્યારે 11 તારીખ થઈ જશે. તો આ રીતનું છે. હજી ગેપ એટલો છે ત્યાં લગીમાં હજી ગેપ કેટલો ભરાય અને કેટલા ફોર્મ ભરાય ત્યારે પલની અપડેટ તમને આપતા રહીશું. ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. તો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં લગી બધા ઉમેદવારને જય હિન્દ.